સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। મિત્રો, અગાઉના વિડીયોમાં તમે સમય સંખ્યા વિશે જોયું હશે। એમાં સમય સંખ્યાના 3 ગુણધર્મો, સવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ। એના પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એની પણ આપણે વાત કરેલી હતી। તમને ખ્યાલ જ હશે કે પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4 એમ અસંખ્ય સમય સંખ્યાઓ આવે। એના બાદ પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3, 4 એવી અસંખ્ય ધન સંખ્યા આવે। પછી પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યામાં આપણે જોયું હતું કે 0 આવે, ધન સંખ્યા આવે અને ઋણ સંખ્યા પણ આવે। અને છેલ્લે આપણે સમય સંખ્યા જોઈ હતી, એની અંદર 0, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને બીજી PQ સ્વરૂપની, P છેદમાં Q સ્વરૂપની સંખ્યા પણ આપણે જોઈ હતી। પછી આપણે સવૃત્તાનો ગુણધર્મ જોયો હતો। હવે આપણે બીજો ગુણધર્મ જોશું, ક્રમનો ગુણધર્મ। ધોરણ 8 ટોપિક છે સમય સંખ્યા। એમાં આપણે ગુણધર્મ લેશું ક્રમનો ગુણધર્મ, બરાબર। ક્રમનો ગુણધર્મ, કોઈ પણ બે સંખ્યા લેવાની અને આપણે ચકાસવાનું કે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં। તો સૌપ્રથમ આપણે પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ જોશું। પૂર્ણ સંખ્યા, આપણે અગાઉ જોયું હતું કે ક્રિયા 4 પ્રકારની હોય, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। તો આપણે ક્રિયા, પછી ઉદાહરણ અને ગુણધર્મ લાગુ પડે છે કે નહીં તેના વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે ક્રિયામાં સરવાળો, કયો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ। સરવાળા માટે ચર્ચા કરીશું। તો આપણે સરવાળા માટે હું બે સંખ્યા પસંદ કરીશ, જેમ કે 2 + 3 અને 3 + 2। તમે અહીંયા કોઈ પણ સંખ્યા લઈ શકો। હવે ખાસ સમજો, અહીંયા ખાસ ધ્યાન દેજો, જેમ કે અહીંયા 2 + 3 છે, 2 + 3 અને મેં આ બાજુ બરાબરની આ બાજુ લખ્યું 3 + 2, એટલે કે અહીંયા મેં 3 છેલ્લે લખેલા હતા તો અહીંયા મેં પહેલે લખ્યા, અહીંયા 2 પહેલા હતા તેને મેં છેલ્લા લખ્યા। હવે આપણે આનો અને આનો સરવાળો કરશું અને જોશું કે આ બંનેનો જવાબ સરખો આવે છે કે નહીં। તો તમને ખ્યાલ જ છે કે 2 ને 3 થાય 5 અને અહીંયા પણ 3 ને 2 5 જ થાય। તમે જોઈ શકો છો કે બંનેનો જવાબ કેવો આવે છે? સરખો આવે છે। તો આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। કેમ થાય છે? કે બંનેનો જવાબ કેવો આવે છે? બંનેનો જવાબ સરખો આવે છે। તો અહીંયા આપણે લખશું પાલન થાય છે, બરાબર। ત્યાર પછી આપણે બાદબાકીની ક્રિયા જોશું। બાદબાકીમાં હું આ સંખ્યા લઈશ, પણ અહીંયા આપણે નિશાની કરશું ઓછાની। 2 - 3 અને 3 - 2, અહીંયા 3 પછી હતા, અહીંયા જ્યારે 3 પહેલે લખેલા છે, અહીંયા 2 પહેલા હતા, અહીંયા આપણે પછી લખીએ। હવે આપણે ટૂંકમાં ક્રમને શું કર્યું? ઉલટાવ્યું। હવે આપણે જોશું તો 2 માંથી 3 જાય તો -1। તમે જાણો છો કે જે સંખ્યા મોટી હોય એની આગળ નિશાની જોવાની। અહીંયા 3 મોટા છે, નિશાની છે ઓછાની, તો જવાબ ઓછામાં આવે। હવે અહીંયા 3 - 2, 3 માંથી 2 જાય તો 1। અહીંયા મિત્રો તમને જવાબ સરખો દેખાય છે? અહીંયા -1 છે, જ્યારે અહીંયા +1 છે, એટલે આપણે કહી શકીએ કે બંનેના જવાબ કેવા છે? બંનેના જવાબ અલગ અલગ છે। તેથી ગુણધર્મનું પાલન થતું નથી।
ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર. હવે આપણે કઈ ક્રિયા જોશું? ગુણાકાર. ગુણાકારની ક્રિયા આપણે આ સંખ્યા લેશું 2 અને 3. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. તો આપણે આ સંખ્યા લેશું 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2. અહીંયા 2 તેરી 6 અને અહીંયા પર 3 દુ 6. 2 તેરી 6 અને 3 દુ 6. બંનેનો જવાબ સરખો છે, તેથી પાલન થાય છે. બરાબર. હવે આપણે અહીંયા જોશું ભાગાકારની ક્રિયા. એમાં આપણે આ સંખ્યા લેશું 2 અને 3. તો પહેલા આપણે શું કરશું? 2 ભાગ્યા 3 અને પછી બરાબર કરી અને 3 ભાગ્યા 2. ભાગાકાર 2 ભાગ્યા 3 અને 3 ભાગ્યા 2. અહીંયા 2 પહેલા લીધા તો અહીંયા આપણે 2 પછી લેશું. અહીંયા આપણે 3 પહેલા, અહીંયા 3 પછી લીધા તો અહીંયા 3 પહેલા લેશું. હવે આપણે આમ લખી શકાય આને 2 ભાગ્યા 3 અને 3 ભાગ્યા 2. હવે આ બંને અલગ અલગ સંખ્યા છે. તમે જોઈ શકો છો કે આ બંને કેવી સંખ્યા છે? અલગ અલગ. અહીંયા 2 ભાગ્યા 3 છે, જ્યારે અહીંયા 3 ભાગ્યા 2 છે. તેથી આપણે કહી શકીએ કે જવાબ અલગ છે, તેથી ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર. તો આપણે જોયું પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ, એમાં સરવાળો અને ગુણાકાર આ બંને પ્રક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન પૂર્ણ સંખ્યા માટે થાય, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર મિત્રો. હવે આપણે જોશું પૂર્ણાંક સંખ્યા માટે ફરીથી આપણે 4 પ્રક્રિયા લેશું, પણ આપણે સંખ્યા પસંદ કરશું પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા આપણે કોઈ પણ 2 સંખ્યા લેશું. પૂર્ણાંક સંખ્યા છે એટલે કે આપણે 0 પણ લઈ શકીએ, ધન પૂર્ણાંક પણ લઈ શકીએ અને ઋણ પૂર્ણાંક પણ લઈ શકાય. તો આપણે આ સંખ્યા પસંદ કરશું, પણ આપણે અહીંયા ક્રિયા લખશું સરવાળાની ક્રિયા. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બરાબર. તો સરવાળાની ક્રિયા. કઈ સંખ્યા માટે? પૂર્ણાંક સંખ્યા માટે. તો હવે સરવાળાની ક્રિયામાં આપણે જોશું 2 વત્તા 3 અને 3 વત્તા 2. અહીંયા તમે કોઈ પણ ઓછા વાળું પદ પણ લઈ શકો, ઓછાવાળી સંખ્યા લઈ શકો. હવે અહીંયા જોશું તો 2 ને 3 5 અને અહીંયા 2 ને 3 5. બંનેનો જવાબ પૂર્ણ સંખ્યા જેમ સરખો જ આવે છે, તો આપણે કહી શકીએ કે ગુણધર્મનું પાલન થાય છે. બરાબર. હવે આપણે જોશું સરવાળા પછી જોશું બાદબાકીની ક્રિયા. સરવાળા પછી બાદબાકીની ક્રિયા. હવે બાદબાકીમાં 2 ઓછા 3 અને 3 ઓછા 2. અગાઉની જેમ જ 2 માંથી 3 જાય તો ઓછા 1 અને 3 માંથી 2 જાય તો 1. હવે આ બંનેનો જવાબ કેવો આવે છે? અલગ અલગ આવે છે. તેથી આપણે કહી શકીએ કે પાલન થતું નથી. હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોશું ગુણાકારની પ્રક્રિયા. ગુણાકાર 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2. અહીંયા તમે કોઈ પણ બીજી સંખ્યા લઈને તપાસવાનું, જેમ કે અહીંયા તમે 2 લો ને અહીંયા 5 લો તો અહીંયા 5 ગુણ્યા 2 આવે, તો જવાબ કેવો આવશે? સરખો. જેમ કે 2 તેરી 6 અને 3 દુ પણ 6. બંનેના જવાબ સરખા છે, તેથી કહી શકીએ કે ગુણધર્મનું પાલન થાય છે. બરાબર. અહીંયા પણ ગુણધર્મનું પાલન થાય. હવે ચોથી પ્રક્રિયા જોશું ભાગાકારની પ્રક્રિયા. ભાગાકારની ક્રિયા
2/3 અને 3/2. હવે આ અગાઉની જેમ જ અને આમ લખાય 2/3, અહીંયા લખાય 3/2. એક તો આ અપૂર્ણાંક સંખ્યાની અંદર આવે અને બીજી આપણે અહીંયા સામસામે જોઈએ તો જવાબ પણ કેવો આવે છે, અલગ અલગ આવે છે. તેથી કહી શકાય કે ગુણધર્મનું પાલન થતું નથી. મિત્રો આપણે આ વાત કરી કઈ સંખ્યા માટે? પૂર્ણાંક સંખ્યા માટે વાત કરી. હવે આપણે ત્રીજી સંખ્યા જોશું, સમય સંખ્યા. સમય સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તેની વિશે આપણે ચર્ચા કરીશું. સમય સંખ્યા ક્રિયા આપણે પાછી 4 જ લેશું: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો સૌપ્રથમ આપણે જોશું ક્રિયા સરવાળાની. બંનેની આપણે ચકાસણી કરીએ તો સૌપ્રથમ અહીંયા જોઈએ તો સામસામે ગુણાકાર 7 દુ 14, 5 તેરી 15 અને 3 સત્તા 21. અહીંયા પર 5 તેરી 15, 7 દુ 14 અને 7 તેરી 21. 14 માંથી 15 જાય તો 1/21 અને અહીંયા 15 માંથી 14 જાય તો 1/21. બંનેના જવાબ સરખા આવ્યા. તેથી કહી શકાય કે ગુણધર્મનું પાલન થાય છે. ફરીથી અહીંયા ન સમજાવવાનું હોય તો બીજી વાર સમજાવું. અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનો. 7 દુ 14 પણ -14. અહીંયા એક સંખ્યા ઓછા છે એટલે -14, ઓછાના સરવાળાની નિશાની 3 × 5 = 15 અને આ બંનેનો ગુણાકાર થાય 3 સત્તા 21. હવે અહીંયા જોવાનું બરાબરના બરાબર. હવે અહીંયા આપણે સંખ્યાને ઉલટાવી છે. 5/7 પહેલા લખ્યા અને -2/3 પછી લખ્યા. કઈ ક્રિયા છે? સરવાળાની ક્રિયા છે એટલે આપણે અહીંયા સરવાળાની ક્રિયા કરી. હવે અહીંયા જોશું તો 5 તેરી 15, 7 દુ 14, -14 અને 7 તેરી 21. હવે અહીંયા 15 માંથી 14 જાય, ઓછા વત્તા ઓછા, 15 નિશાની મોટાની, 15 માંથી 14 જાય તો 1 અને 21/21 અને અહીંયા પણ 15 માં 14 જાય તો 1, 21/21. અહીંયા બંનેના જવાબ સરખા છે. તેથી કહી શકીએ કે ગુણધર્મનું પાલન થાય છે. મિત્રો હવે આપણે બાદબાકીની ક્રિયા તપાસીશું. બાદબાકીની ક્રિયા સંખ્યા આપણે 8 લેશું. ક્રિયા છે બાદબાકીની. બાદબાકીની ક્રિયા છે એટલે આપણે નિશાની બાદબાકીની કરશું. હવે અહીંયા જોઈએ તો અહીંયા ક્રોસ ગુણાકાર 2 સત્તા 14, ઓછાના ઓછા 3 × 5 = 15 અને 3 સત્તા 21 બરાબરના બરાબર. અહીંયા ક્રોસ ગુણાકાર 5 તેરી 15, 7 દુ 14 અને 7 તેરી 21. હવે અહીંયા 14 માંથી 15 કાઢવાના. અહીંયા આપણે જોવાનું કે 15 છે એ મોટી સંખ્યા છે, એની આગળ બાદબાકીની નિશાની છે તો જવાબ -1/21 આવશે. અને અહીંયા 15 માંથી 14 જાય તો 1, 1/21. અહીંયા બંનેનો જવાબ અલગ અલગ આવે છે. તેથી ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર. હવે આપણે ગુણાકારની ક્રિયા જોશું આ સંખ્યા માટે. અહીંયા નિશાની લગાવશું ગુણાકારની.
તો અહીંયા જોઈએ તો અહીંયા ડાયરેક્ટ ગુણાકાર થાય 2 5 10 અને 3 7 21 અને અહીંયા 5 2 10 અને 7 તેરી 21 બંનેના જવાબ કેવા છે? સરખા છે. તેથી કહી શકીએ કે ગુણધર્મનું પાલન થાય છે. એટલે તમે સમજી ગયા હશો કે બંનેના જવાબ કેવા આવવા જોઈએ. આપણે કોઈ પણ સંખ્યાને ક્રમમાં ગમે રીતે ગુણાકાર કે સરવાળો કરીએ જવાબ કેવા આવવા જોઈએ? સરખા. જો જવાબ સરખો આવે તો ગુણધર્મનું પાલન થાય, જો જવાબ સરખો ના આવે તો પાલન થાય નહીં. હવે આપણે છેલ્લી ક્રિયા જોશું, ભાગાકારની ક્રિયા. તો અહીંયા આપણે નિશાની લગાવશું ભાગાકારની. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. અહીંયા નિશાની લગાવશું ભાગાકારની. અહીંયા ભાગાકાર નિશાન લગાવીએ તો અહીંયા ખાસ સમજો 2/3. હવે અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર લગાવશું તો અહીંયા 7 ઉપર જાય અને 5 ક્યાં આવે? નીચે. અહીંયા ગુણાકાર લગાવીએ તો 3 ઉપર જાય અને 2 આવશે નીચે. હવે અહીંયા આપણે કરીએ તો 2 7 14 અને 3 5 15. અહીંયા 5 તેરી 15 અને 7 2 14. બંનેનો જવાબ કેવો આવે છે? અલગ અલગ. તેથી આપણે કહી શકીએ કે ભાગાકારમાં સમય સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર. આપણે ક્રમનો ગુણધર્મ જોયો, એમાં 3 સંખ્યા જોઈ, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ગુણધર્મ અને છેલ્લો ગુણધર્મ જૂથના ગુણધર્મ વિશે ચર્ચા કરીશું. બરાબર. થેન્ક યુ.